ઘણી બધી જગ્યાએથી ઘણા બધા કલાકારો પાર્ટિસિપેટ હતા અને બધાને એટલું બધું આનંદ હતો કે આ એક જે ગ્રુપ શો શરૂ કર્યો છે તે બહાને અમે પોતે કામ કરી શકીશું. આમ તો શું છે કે વ્યવસાય અને પોતાના કામમાંથી અમે કલા અમારી પોતાનું સર્જન ક્યારે અમે કરતા નહોતા, પણ આર્ટ અને ગ્રુપ શો શરૂ થયાથી પોતે કામ કરતા શરૂ થયા છે. અમારા વ્યવસાયમાંથી કે અમારા કંઈ પણ સામાજિક જીવનમાંથી પણ અમે થોડું ઘણું સમય કાઢીને એમાં પેઇન્ટિંગ કરતા થયા છે. એટલે એ બદલ હું દરેક ચિત્રકારોનો, દરેક ભાગ લેનાર પાર્ટિસિપેટ કલાકાર મિત્રોનો ખૂબ આભાર માનું. આર્ટ કનેક્ટ ગ્રુપનો 8મો શો છે અને તેમાં 19 કલાકારો પાર્ટિસિપન્ટ છે. અને આ વખતના જે શોનું અમે આયોજન કર્યું છે તેનો વિષય છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનો ઇતિહાસ. એટલે ભારતમાં જે કંઈ યોદ્ધાઓએ યોગદાન આપ્યું અને ભારત માટે લોકોએ બલિદાન આપ્યું છે એ વિષય ઉપર બધાએ ચિત્ર સર્જન કર્યા છે. અને અમે ઘણા સમયથી લગભગ 8 મહિનાથી આ વિષય નક્કી કરી અને દરેક કલાકારોને કામ કરવા માટે અમે એમને સૂચના કરી હતી. અને દરેક કલાકારે ખૂબ સારું કામ કર્યું છે એમની રીતે. અને દરેક અમારા આર્ટ કનેક્ટ ગ્રુપના જે કલાકાર મિત્રો છે મોસ્ટલી બધા જે પ્રોફેશનલ ચિત્રકારો છે, જોબ કરે છે, કોઈ પ્રોફેશનલ રીતે સક્રિય છે અને એમાંથી પણ એમને સમય કાઢી અને આ ચિત્રના સર્જનો કર્યા છે. એ ખૂબ આનંદની વાત છે. અને ભવિષ્યમાં પણ અમારું આર્ટ કનેક્ટ ગ્રુપ આવી રીતે હજુ પણ ઘણા બધા આયોજનો કરતા રહેશે. અમારા આર્ટ કનેક્ટ ગ્રુપમાં અમે મરુભાઈ મિસ્ત્રી, હું કમલેશ ગજ્જર, પ્રકાશ વર્મા, અનિલ શ્રીમાળી અમે ઓર્ગેનાઇઝર્સ છીએ અને અમે સતત આ આયોજનો કરતા રહીએ છીએ. અને ભવિષ્યમાં હજુ પણ અમે સારા આયોજનો કરીશું અને અમદાવાદથી આગળ પણ અમે બીજા પ્રદેશોમાં પણ ચિત્રના આયોજનો કરતા રહીશું.